અહીંયા આગળ અમરાઈ ઘાટ પર જમેલા સુંદર સાધને મૂકીને આવ્યા હતા મજલીને પહેચાનિયા સેવા કરી તબ મજલી રાણી હવે ઓળખી બરાબર કે આ તો અક્ષરાતીત છે. તરત જ એમને ઓળખી અને સેવા કરી. આય મહારાજ ઉઠશે રસોઈ કે બકત. હવે સુંદર સાધને ઉતારાની વ્યવસ્થા થઈ ગઈ. ઉતારાની વ્યવસ્થા થઈ ગઈ કારણ કે આટલી બધી સેના સુંદર સાથ હતા બધા એટલે વ્યવસ્થિત જગ્યા પણ મળી ગઈ ને ત્યાં બધાને ઉતારો રસોઈ ચાલુ થઈ ગઈ. હવે રસોઈ ભંડાર ઘર ચાલુ થઈ ગયું. એકવાર જમવાનો સમય હતો, પંગતો લાગી પડી હતી અને એવા સમયે છત્રસાલજી ત્યાં આવ્યા. સુંદર સાથજી ધામધનીને ભોગ લગાડી અને પછી પ્રસાદ ગ્રહણ કરી અને પછી બધા જમવાની શરૂઆત કરે. અહીં બાજુરાજજી શ્રીજીને જમાડે છે અને જમાડ્યા પછી કશું ના કરતો હોતો નથી. જમાડ્યા પછી પ્રસાદ બધાને વહેંચ્યો. સુંદર સાથજી, પ્રસાદ કોને કહેવાય? આ ઘેરથી લઈને આવો છો ને એ પ્રસાદ નથી, એ ભોગ છે. એ ભોગ પ્રસાદ ક્યારે બને? જ્યારે રાજજી જમી લે અને જૂઠન વધે એને પ્રસાદ કહેવાય. ઘેરથી લઈને આવો છે એ પ્રસાદ નથી. સમજમાં આવે છે? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કે આપણે મોટે ભાગે લઈને આવીએ ને કે ઘેરથી અમે પ્રસાદ લઈને આવ્યા ના. ભોગ પ્રસાદ બની જાય ક્યારે? જ્યારે રાજ્ય જમી લે. અહીં રાજ્યના પર સિંહાસન પર મૂકી દીધું, ભાઈ આરોગી લો તમે. રાજ્ય આરોગી, જે વધ્યું એ ભોગ. તો શ્રીજીના થાળની અંદર એટલી બધી સામગ્રી પીરસવામાં આવે કે બધું ખાઈ શકે નહીં અને એટલા માટે જે વધે એ બધા સુંદર સાથમાં વહેંચી દેવામાં આવે. છત્રસાલજી એમના કેટલાક બીજા ક્ષત્રિય રાજપૂતો સાથે ત્યાં ગયેલા. પ્રસાદ વેચાતો હતો, એમને પણ પ્રસાદ લીધો. બધાની આંખો પોળી થઈ ગઈ. આવું કેવી રીતે હોઈ શકે? એક તું ક્ષત્રિય રાજપૂત રાજા થઈને કોઈનું એઠું કેવી રીતે ખાઈ શકે? પ્રસાદ શું કહેવાય? એઠું. તમે જૂઠન ખાઈ શકો નહીં. કાહું કો કે દિલ में कलयुग आए बैठा. काहू के दिल में कलयुग आए बैठा. बद पहली दिल में કરી જો થા સેના में જેઠા. અને જે સેનામાં સૌથી સેનાનાયક મોટા હતા, પરિવારમાં મોટા હતા, છત્રસાલના એક કાકા હતા, એમના દિલમાં વધારે કુફર આવ્યું. કારણ કે ફરિયાદ એમને સુધી પહોંચે ને તો તમે કોક કહો ને તમારા આ છોકરાની સાથે જુઓ તો ખરા. આપણે માન્યું કોક મહારાજ હોય તો મહારાજને 5-25ની દક્ષિણા અલાય, પણ કંઈ એમનું એઠું થોડું કહેવાય. સમજાય છે ને? એમને કે છે આવી રીતે જૂઠન લઈ શકાય નહીં. આ વાત જ્યારે ચાચા બલદીવાન સુધી પહોંચી ત્યારે એમને છત્રસાલને કીધું, ભાઈ તું આવું બધું કેમ કરે છે? બધાએ એમને વાર્યા. દગાવને મહારાજ કો બહુત કરી 10 સાલ. એમને ડગાવવા માટે પ્રયાસ કર્યો પણ છત્રસાલનું ઈમાન ડગ્યું નહીં. એમાં એક ઘટના એવી ઘટી હવે કે શ્રીજીને અહીં અમરાઈ ઘાટથી પોતાના મહેલની અંદર લઈ જવાનો વારો આવ્યો. ચોપડે કી હવેલી મને. કયા? ચોપડા મંદિરમાં જ્યારે શ્રીજીને લઈ જવાના હતા ત્યારે કેવી રીતે લઈ જાય છે? સુખપાલ ધરી જાય દ્વાર મેં ઉત પલંગ. સુખપાલ એટલે પાલખી બનાવી અને પાલખીમાં યુગલ સ્વરૂપ બંનેને બેસાડ્યા. બાજુરાજજી અને શ્રીજીને બેસાડ્યા. હવે પાલખીને ઊંચકે કોણ? તો કહારબાનો કરીને ત્યાં આગળ એક કહાર જાતિ આવે. એમનું કામ જ એ ડોલી ઊંચું કરવાની. પહેલાંના જમાનામાં દીકરીના લગ્ન થાય ને તો દીકરીને સાસરે મૂકવા માટે પણ ડોલીમાં બેસાડીને લઈ જવાની. અત્યારે હવે ફેશન નવી આવી છે, પાર્ટી પ્લોટવાળા ડોલી રાખે. કેટલું સુધી ખબર છે? રૂમમાંથી ચોળી સુધી ડોલીમાં બેસાડીને દીકરીને લઈ આવે. એવું કરે અત્યારે.
પેલા ડોલીને પરણાવ્યા પછી દીકરીને એના સાસરે સુધી મૂકવા જવાનું. રસ્તાઓ લાંબા હતા, પદયાત્રા કરવી પડે તો દીકરી નવી પરણેલી હોય ક્યાં પગે ચાલીને જાય, તો ડોલીમાં બેસાડીને લઈ જાય. અને ડોલી ઊંચકવાવાળો સ્પેશિયલ સમાજ હતો. એ સમાજનું નામ હતું કહાર જાતિ. તો કહારોએ શ્રીજીની ડોલીને ઊંચી કરી, પાલખીને ઊંચી કરી. છત્રસાલ પાછળમાં પગ હાથ હલાવતા એણે દિલમાં વિચાર કરે છે કે મારા ધામના ધણી અને એમને સેવા કરવાની જવાબદારી તો મારી હોય, અને આ ઊંચું કોણ કરે છે? આ કહારો. મારા કરતાં તો એ વધારે નસીબદાર છે કે જે મારા ધામધણીને ઊંચકે છે. તરત છત્રસાલજી આગળ આવી એક કહાને કે ભાઈ તું છોડ દે, મને એક ડોલી આપી દે. એક પાયો એમને ઊંચો કરી લીધો એટલે એમના દીકરાઓ આવી ગયા. એક કહે છે એક એને ઊંચો કર્યો, બીજા બે પાછળવાર, ચારે શ્રીજીની આ પાલખીને છત્રસાલ અને એમના દીકરા પરિવારજનોએ ઊંચકી અને એમને ચોપડાની હવેલી સુધી લઈ ગયા. काहू करी ना करसी एस जबजो उपजो इंद. હવે ત્યાં લઈ ગયા તો ખરા. દરવાજા આગળ ઊભા રાખ્યો, ડોલી ઉતરી. જેવા શ્રીજી ડોલીમાંથી નીચે પગ મૂકે, મજલી રાણી મારા ધામના ધણીના ચરણ ધૂળમાં પડે. તરત જ પોતાની સાડી ઉતારી અને પાવડો કરી દીધો. ક્ષત્રિયાણીઓ એ દિવસે પણ અને આજે પણ બે સાડી પહેરે. એક સાડી અંદર પહેરી હોય અને બીજી સાડી ઉપર ઓઢવાની હોય. એને પહેરવાની ના, ખાલી ઉપર ઓઢેલી હોય. રાજઘૂમટો કરવાનો હોય તો એ બીજી સાડી હોય એનાથી કરે. એક સાડી પહેરવાની, બીજી ઉપર ઓઢવાની. આ ઓઢવાની સાડી હતી એ ઉતારી અને તરત જ એનો પાવડો કરી દીધો કે મારા ધામધણીના ચરણ આ ધૂળમાં પડે, અરે ધિક્કાર છે મને. છત્રસાલે જોયું. तब महाराज ए कही तुम मेरे आगे क्यों होए. ઓહો મજલી, તો મારા કરતા આગળ હજુ હું તો સેવાનો વિચાર કરું એ પહેલા તે સાડી પાથરી દીધી. ધન્યવાદ છે તને. પતિ પત્ની બે આવો નીકળે ને, જ્યારે જોડી આવી હોય ને સેવાની, ત્યારે સેવાનો આનંદ પણ ઘરમાં અલગ હોય. આ બંને જોડે સેવામાં લાગી પડ્યા છે. જ્યારે મજલીએ સાડી પાથરી તો છત્રસાલ કહે છે મજલી તારી સાડી લઈ લે, આ સેવાનો અધિકાર તો મને છે. મજલી સાડી ઊંચકી લીધી, પોતાની પાગ ખોલી નાખી અને પાઘડીનો પાવડો કરી દીધો. મજલી કહે છે વાહ ભાઈ વાહ, હું સ્ત્રી છું એટલે તમે મારી સેવા ન કરવા દીધી. એટલે પરમધામની આત્માઓમાં સ્ત્રી અને પુરુષનો ભેદ હોય? પરમધામથી પુરુષો આવ્યા છે અને સ્ત્રીઓ પરમધામથી નથી આવી? શું પરમધામમાં કોઈ સ્ત્રી છે અને કોઈ પુરુષ છે? આ તો ધણી બધાના છે. કોઈ પુરુષોના ધણી હોય ને સ્ત્રીઓના ધણી ના હોય એવું થોડું છે. મને પણ સેવા કરવાનો અધિકાર છે, પણ મારી સેવા તમે ન કરવા દીધી. દિલમાં દુઃખ થાય છે. શ્રીજી તો જાણે જોયું આ મજલી, તને દુઃખ થયું, કાંઈ નહીં, ચિંતા ના કરીશ, તારી સેવા પણ હમણો જો સ્વીકાર કરું છું. છત્રસાલે પોતાની પાગ લાંબી કરી દીધી. શ્રીજી ચાલતા ચાલતા પહોંચ્યા, સિંહાસન સુધી પાઘડી પહોંચી નહીં, વચ્ચે ખાડો પડે એટલે અટકી ગઈ પાઘડી. હવે શ્રીજી જઈને ઊભા રહી ગયા. પાઘડો મજલી લાવ તારી સાડી. અને મજલીની સાડીનો પાવડો કરી અને આપ ધામધણી સિંહાસન સુધી પહોંચ્યા. पलंग बीच में जाएगा रही कछुक पास. જ્યાં શ્રીજીને બેસવાનું હતું એ પલંગની વચ્ચે થોડીક જગ્યા રાખી ता बिछाई साड़ी को बैठे सिंहासन खास. વહા બિછાઈ સાડી કો અને બેઠે સિંહાસન ખાસ. અને ત્યારે મારા ધણી સિંહાસન પર જઈને બેઠા. હવે તો ચારે તરફ હો હા ચાલુ થઈ ગઈ. છત્રસાલે એંઠું ખાધું ત્યાં સુધી તો ઠીક છે, પણ આજે પાઘડી ઉતારી. રાજપૂતને પાઘડી ઉતારવી એટલે માથું ઉતારવું કહેવાય. આજે માથું ઉતારી દીધું તે
અને તારા કરતા આ સ્ત્રીઓ રાજપૂતાણીઓ કેટલી બધી મર્યાદા હોય આપણા પરિવારમાં, અને આટલા બધા લોકોની વચ્ચે મડલી રાણીએ પોતાની સાડી ઉતારી દીધી અને પાવડો કરી દીધો. કોઈ લોક લાજ મર્યાદા કંઈ છે કે નહીં? આ બે જણો કેવો છે કે સમજ જ નથી પડતી. આવી તો કંઈ સેવા આપી હશે. લોકો અંદર અંદર વાતો કરવા લાગ્યા કે ભાઈ ગુરુ હોય, દુનિયાને શું લાગે છે કે છત્રસાલના ગુરુ આવ્યા છે. ગુરુ આંગણે આવે તો 25 રૂપિયા હા સેવા અપાય, કદાચ ગુરુને વસ્ત્ર અપાય, એમને સારું ભોજન કરાવાય, પણ ગુરુનું હેઠું ખાવાનું, ગુરુ માટે પાઘડી ઉતારી દેવાની અને પોતાની પત્ની સાડી ઉતારી દે, આવા થોડા કંઈ ગુરુ હોય? અંદર અંદર આ બધા વાતો કરે છે. છત્રસાલના કાને વાત આવી ગઈ, ઓહો આ બધાને મારે જવાબ આપવો પડશે. ત્યારે શ્રીજીને સિંહાસન પર બેસાડ્યા. બેસાડીને કહે છે, હે દામધની, મારે બધાને 2 શબ્દ કહેવા છે. બધાને કહે છે કે હે મારા ક્ષત્રિય રાજપૂત ભાઈઓ, મારા પરિવારજનો, મારા વડીલો, મારા મિત્રો, એક વાત બધા સમજી લો કે આ જે મારા ઘરે આજે આવ્યા છે એ કોઈ મારા ગુરુ નથી. એ છે કોણ? પૂર્ણ બ્રહ્મ, બ્રહ્મ સે ન્યાય. એ પૂર્ણ બ્રહ્મ છે, અક્ષરાતીત છે, સચ્ચિદાનંદ છે, પરબ્રહ્મ છે. તમે નથી ઓળખી શક્યા, મેં ઓળખ્યા છે કે મારો આત્માનો ધણી મારા ઘેર આવ્યો છે. આ કોઈ મારા ગુરુ નથી. પૂર્ણ બ્રહ્મ, બ્રહ્મ સે ન્યારે. આપવા વાળા શું છે? આનંદ અખંડ અપારે. અખંડ આનંદ આપવા વાળા શિવ, સનકાદિ આદિ એ બધા ઈચ્છી રહ્યા હતા કે ક્યારેક તો એ પૂર્ણ બ્રહ્મની અમને પણ પહેચાન થાય. એ પૂર્ણ બ્રહ્મ આજે મારે ઘેર આવ્યા છે. અને એકલા ના, બંને યુગલ સ્વરૂપે આજે મારા ઘેર આવ્યા છે. શ્રી ઠકુરાનીજી સાથ સકલ બધા પરમધામની આત્માઓને લઈને મારા આંગણે આવ્યા છે. ધનભાગ્ય છે મારું કે મારા ઘેર આજે અક્ષરાતીત આવ્યા છે. આ કોઈ મારા દુનિયાના ગુરુ નથી કે હું ગુરુની સેવા કરું. એવા મારા ઘેર પૂર્ણ બ્રહ્મ પધરાયા છે. અને એમ કરીને હવે શ્રીજીની ચોલ્લો કરી અને આરતી કરે છે કે આ પરબ્રહ્મ અક્ષરાતીતની યુગલ સ્વરૂપે અત્યાર સુધી શ્રીજીની આખી યાત્રા દરમિયાન એકલા શ્રીજીની આરતી થઈ, એકલા શ્રીજીને પહેચાન્યા. મહારાજા છત્રસાલે આજે યુગલ સ્વરૂપે બેસાડ્યા. એહી શું કે છે? હા, એહી ટીકા એહી પાવડો એહી નિછાવર આય. આ મારી ટીકા છે. ચાંદલો ટીકા એટલે એ ટીકા, એહી ન્યોછાવર. હું શું ન્યોછાવર કરું છું? મારો આત્મ તમારા ચરણોમાં ન્યોછાવર કરી દઉં છું. અને આ મારો પાવડો કર્યો ને, એ પાવડો મેં અક્ષરાતીત ધામધનીના ચરણોમાં કર્યો છે. આ કોઈ વ્યક્તિને પાવડો મેં નથી કર્યો. હવે છત્રસાલજી કહે છે કે હે ધામધની, બહુ દિવસ વૈરાગ્યોનો વેશ પહેરી લીધો, બસ હવે તમારે વૈરાગ્યનો વેશ પહેરવાનો. જેવો શિનગાર પરમધામની અંદર તમારો છે, બસ હું તમને એ શિનગારમાં યુગલ સ્વરૂપે જોવા માંગુ છું. તરત જ બાજુરાજ એમને મડલી રાણીએ પોતાના રૂમમાં લઈ ગયા. શ્રીજીને આ બાજુ લઈ અને હવે રાજાઓના જરકસી વેશ અને બધો શિનગાર એમને કરાવી અને બંનેને લાવી સિંહાસન પર બેસાડ્યા. ભાઈજી કો જોડે બેઠા કે કરી સ્નેહસો સેવા. અને બંનેને જોડે બેસાડી અને સ્નેહપૂર્વક એમની સેવા કરી. સાત સમજ કે બીચ में जुगल धनी बैठा है. બધા સુંદર સાથની વચ્ચે એમને યુગલ સ્વરૂપે પહેલી વાર યુગલ સ્વરૂપે એમને યુગલ સ્વરૂપે ત્યાં બેસાડી અને આરતી કરી. कही तुम साक्षात अक्षरातीत हो. શું બોલે છત્રસાલજી? કહી બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જાગો જાગો. કહી તુમ સાક્ષાત અક્ષરાતીત છો.
हम चिन्हा तुम्हें बनाए મેં તમને હવે ખૂબ સારી રીતે ઓળખી લીધા કે તમે કોઈ આ જગતના વ્યક્તિ કે કોઈ જગતના ગુરુ નથી, તમે અક્ષરાતીત પરબ્રહ્મ છો. હવે ધનીજી પણ ખુશ. રાજજી કહે છે ચાલો ભાઈ લાવો થાળી પૂજાની થાળી મગાવી મહારાજા છત્રસાલના કપાળમાં ચાંદલો કર્યો અને કહે છે આજથી આ મહારાજા છત્રસાલને હું ગાદી પર બિરાજમાન કરું છું, એમને મહારાજા તરીકે ઘોષિત કરું છું. અત્યાર સુધી છત્રસાલને કોઈએ મહારાજાનું બિરુદ નહોતું આપ્યું. આજે શ્રીજીએ ધામધનીએ એમને ઘોષિત કર્યા મહારાજા છત્રસાલ કી જય. શકુંડલ શોભા ભાઈ પ્રકટ ભાઈ પહેચાન. અને કહે છે કે આની અંદર આત્મ જે છે એ શાકુંડલની આત્મ છે, મારી પરમધામની આત્મ છે, એને હું પ્રગટ કરી. છત્રસાલ છતા હુઆ छिपे सबे સુલતાન. અને હવે છત્રસાલ શું બની ગયો? છત્તા એટલે છત્ર. આ પરમધામના મોમીનોનો છત્ર બની ગયો. અને હવે એનાથી આ જગતના બધા સુલતાન બાદશાહો મોઢું સંતાડીને ભાગશે. કોઈ છત્રસાલને હરાવી શકશે નહીં. હાજી પધારે अपने घरों अतहेत कर प्यार. હવે પોતાના જે ભૂખાનો પહેરાવ્યા છે, જે શિંગાર કર્યો છે, એ શિંગાર શું છે? ચીન પહેરાઈ નવગરી. ચીન અને નવગરી ગળાની અંદર એ મોતીઓના હાર પહેરાવી દીધા. હીરા માનિક ચુની. અને હીરા માણિકની ચૂની. એક શિંગાર મહારાજા છત્રસાલનો અને બાયજુરાજનો આ બંને યુગલ સ્વરૂપને પૂર્ણ શિંગાર હવે એમને સજાવ્યો. જેવો શિંગાર અખંડ પરમધામની અંદર મારા પ્રીતમનો છે, એવા શિંગારથી બંને જણા હવે શોભી રહ્યા છે. દેખા દેખી મહારાજ કે લેજો ઈમાન. આવી રીતે મહારાજા છત્રસાલની દેખાદેખી કરીને બાકી બધા ઘણા પણ ઈમાન લઈ આવ્યા. બસ બસા છાતી પર કરતા થા શેતાન બાદશાહ. હવે મારું રાજ્ય કે ચાલશે કેમ? છત્રસાલ મળી ગયા, હવે એને પાછો ઈમાન વાળો મળી ગયો. હું અત્યાર સુધી લોકોના દિલમાં જે કભાવ દુષ્પ્રચાર કરીને શ્રીજીને ઢાંકવાનો પ્રયત્ન કરતો હતો, હવે મારો પ્રભાવ ક્યાંય ચાલશે નહીં. આખી દુનિયાને હવે ખબર પડી જશે. બેઠે આપ બંગલે મીને પાંચે લાલ કિતાબ. હવે આવી રીતે મહારાજા છત્રસાલની સેવા તો થઈ ગઈ. સુંદર સાથજી છત્રસાલના ઘરે રોજ સેવામાં આવે જાય. એકવાર આપ શ્રીજી સુંદર સાથને લઈને એક બાજુ બેસી અને કંઈક વાંચી રહ્યા હતા. છત્રસાલ આવ્યા, દૂરથી જોયું કે ક્યાંક એક બાજુ બેસીને બધા કંઈક વાંચે છે, તો સીધા ત્યાં ના પહોંચી ગયા. વાત સમજો. આપણે માના કંઈ આગળ કંઈક કાર્યક્રમ હોય અને અમે બે જણા કોઈ ગમે તે કોઈ બે જણા ખૂણામાં ભરીને વાત કરતા હોય તો આપણે જતા રહે, એટલે શું છે, હાની વાત છે. અરે ભાઈ તને કહેવા જેવો તો ત્યાં એને કહી દઈશું. અમે બાજુમાં ગયા છીએ એનો અર્થ એવો થયો કે કોઈ નિર્ણય કરવો છે, નિર્ણય કર્યા પછી બધાને કહી દઈશું અમે. પણ ના, આપણને એવું વિવેક ના આવે. છત્રસાલ રાજા છે પણ કેવો વિવેક છે, સીધા ત્યાં પહોંચી નથી જતા. એક બાજુ ઊભા રહી ગયા અને ઊભા રહીને લાલદાસજીને બોલાય કે લાલદાસજી અહીંયા આવો ને, કંઈ ખાનગી છે, શાની મંત્રણાઓ ચાલે છે, હું આવું એમાં? ત્યારે લાલદાસજી કહે છે બરાબર, હું શ્રીજીને પૂછી આવું. શ્રીજીને પૂછ્યું કે છત્રસાલજી પૂછે કે શું ખાનગી વાંચો છો? ત્યારે કે આવી જાઓ, હવે તમારાથી અમારે કંઈ છુપાવાનું બાકી નથી રાખવાનું. સો એ સબ कहते उनमें बात अपनी सब. શું વાત છે કે ભાઈ કે કુરાન વાંચીએ છીએ, હે કુરાન? શ્રીજી કે છે આની અંદર આપણી જ વાતો લખેલી છે. તારું નામે લખેલું છે, મારું નામે લખેલું છે, આ બધા મોમિનોના નામ લખ્યા છે. આપણું છે કે કુરાનમાં? ત્યાં તો બધા મિયાનું નામ છે. છત્રસાલનું નામ હતું, શું લખ્યું હતું છત્રસાલના નામ માટે? હમણાં જ આવ્યું હતું, હેરોન.
અને પ્રાણનાથજીનું નામ લખેલું હતું મૂસા पैगंबर। જુઓ તો ખરા, ઇનમેं મેરો તેરો સબકો નામ। આ કુરાનની અંદર આપણા બધાના નામ લખેલા છે। ઈશારો કોઈ સમજી શકે એને ખબર પડે કે મારું નામ ક્યાં છે, કુરાન ભેજજો અને ફેદજો, જો તમારું નામ ક્યાંક લખેલું હશે હા, મજાક નહીં કરતો, આ ચૂકલું હશે। પણ જયંતિભાઈ કે લીલાબેન કે એવું નહીં લખેલું હોય, નામ કંઈક જુદા અર્થમાં લખેલું હશે કે ભાઈ રાજજી પર જે ઈમાન લાવવા વાળા છે, એક ખુદા ઉપર ઈમાન લાવીને જે કામ કરવા વાળા છે, એમના નામ ત્યાં લખેલા છે। ये बात सुना था महाराज को, जोश जो बढ़ियो जो હવે સાંભળતા જોશ આવી ગયો, અરે આપણું નામ હોય તો હવે આપણે ડરવાની ક્યાં જરૂર છે? હું ઔરંગઝેબ સામે લડવા માટે તૈયાર છું। बांधी तलवार सासो सो तुम्हारे चाकर होए। બાંધી તલવાર, હું તલવાર બાંધીને લડવા માટે તૈયાર છું અને બધાને લાઈન તમારા ચરણોમાં નમાડી દઈશું। જ્યારે આપણું છે કુરાન, આપણા માટે આવેલું છે, તો આપણે ડરવાની કોઈ જરૂર છે જ નહીં। ये बात राजा के घर में कोई न आए नजर। હવે ઘેર ગયા તો ઘરમાં બધા કે છે તમે યાર આ તો બિલકુલ ખોટી વાત, મુસલમાનો સાથે આપણે શું લેવા દેવા, આપણે તો હિન્દુ છીએ અને આ તો વાતો બધી કુરાનની કરે છે। અને કુરાનમાં તારું મારું નામ હોય તો બધી આપણી વાતો અંદર લખેલી જ હશે ને, પણ આપણે તો કુરાન કોઈ દિવસ વાંચ્યું નથી। તો એ કામ કરીએ, આપણે કુરાનને જાણકાર માણસો હોય એમને બોલાવીએ અને શ્રીજીની સામે એમને બેસાડી દઈએ અને કુરાનના આધારે જો એ એમ કબૂલ કરે કે આ શ્રીજી જ અલ્લાહ તાલા છે, એ જ ખુદા છે, એ જ ઇમામ મહેદી છે, તો આપણે માનવું પડે। છત્રસાલજી કે બરાબર છે, બોલાવો, તમારે જેને બોલાવા હોય એને। સીધી ચર્ચા કરવા માટે તૈયાર છે। ત્યારે કોને બોલાવે છે? आया काजी मोहबे का नाम अब्दुल रसूल। બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય। બાજુમાં મોહબા કરીને સ્થળ છે, ત્યાંનો કાજી અબ્દુલ રસૂલ, બહુ જ્ઞાની માણસ, કુરાન આખું મોઢે, કુરાન બધાને શીખવાડવા વાળો, એવો મોટો જ્ઞાની, કુરાનનો જાણકાર, એને આ બોલાવી લાવવામાં આવે છે કે ભાઈ તમે થોડાક અમારા પ્રશ્નોના જવાબ આપો। तिन से थी पूछाया कुरान का एक सवाल। હવે શ્રીજી બેસાડ્યા સામે, શ્રીજી કહે છે ભાઈ અબ્દુલ રસૂલ, તમે તો બહુ જ્ઞાની છો અને કદાચ અમારો કોઈ પ્રશ્ન એવો આવે કે જે પ્રશ્નનો તમને કદાચ ખ્યાલ ના હોય તો ગુસ્સે થયા વગર અમને એ પ્રશ્નનો જવાબ આપજો। હં, પેલો કહે છે ભાઈ મને ના આવડે એવું કેમ બને? કુરાન આખું મોઢે છે અને તમે તો કુરાનને જાણતા નથી। મૂર્ખ માણસો થઈને તમે મને કુરાનનો પ્રશ્ન પૂછો અને મને ના આવડે અને હું તમારા પર ગુસ્સે થઉં? બોલે કે ભાઈ અમને નથી આવડતું એટલે તો પૂછીએ છીએ। પૂછીએ શું કામ? इस वास्ते तुमसे डरते हैं। એટલા માટે તમારી બીક લાગે, તમે બહુ મોટા જ્ઞાની છો અને અમે તો જ્ઞાની છીએ નહીં, તો અમને એનો જવાબ જરા આપજો। क्यों दुनिया की पैदाइश लिखी बीच कुरान। કે પૂછો। હવે શ્રીજીએ એક પ્રશ્ન પૂછ્યો કે શું કુરાનની અંદર આ દુનિયાની પેદાઈશ કેવી રીતે થઈ એ માટે કંઈ લખેલું છે ખરું? આટલો જરા જવાબ આપો। ત્યારે શું કહે છે અબ્દુલ રસૂલ? 5 बात की पैदाइश लिखी अल्लाह कलाम। તમે કયો મોટો પ્રશ્ન પૂછી નાખ્યો? કુરાનની અંદર લખ્યું છે કે આ દુનિયામાં 5 પ્રકારની પેદાઈશ છે। શ્રીજી કે બરાબર। હવે બરાબર એ બતાવો જરા કે એ 5 પ્રકારની પેદાઈશ કઈ કઈ? તો શું કે છે? આખી દુનિયા કુરાન વાંચીને થાકી, કોઈને એ વાતની ખબર પડતી નથી કે આ 5 પ્રકારની પેદાઈશ કઈ છે। શ્રીજી કહે છે ભાઈ ઉભા રહો, તમારા કુરાનમાં લખ્યું છે
ખોલો પ્રકરણ તિલકર રસૂલ. પ્રકરણ નામ શું છે? તિલકર રસૂલ. ખોલો તિલકર રસૂલ અને જોઈ લો, વાંચો તમે, એની અંદર લખેલું છે કે નથી લખેલું. એમાં એક એક વાતનો ખુલાસો કર્યો છે. ખોલાવરાયું કુરાન, તિલકર રસૂલ કાઢ્યું. હવે બોલો શું લખ્યું છે એમાં? કુનસતી પેદા ભઈ, લખેલું છે એ જો આમ ખલક, પહેલી પેદાઈશ થઈ કુન્નસે. કુરાનમાં લખ્યું છે કે 5 પ્રકારની પેદાઈશ. પહેલી કુન્નસે, બીજી एक कहे एक हाथ से, એક હાથ से પેદા થઈ છે, 2 हाथ कहो कहे हक, અને ત્રીજા નંબરે 2 હાથથી પેદા થઈ છે. और एक जमात को એક જમાત કો, ले आए उठाए इब्तदाए, એક ખિલ एक जमात कहाँ से और एक लेकर आए? खिलकत, ખિલકત से અને એક ઇબ્તદાએ, મૂળ ઇબ્તદાએ અને એક ખિલકત. બોલો છો મારે સ્પષ્ટ બોલો और છો. आए इब्तदाए. આ 5 પ્રકારની પેદાઈશ આ જગતની અંદર છે. જરા સમજાવો હવે. એ અબ્દુલ રસૂલ, આ 5માંથી તમે કયા પ્રકારના છો? પહેલા આપણે સમજી લઈએ કે 5 પ્રકારની કઈ કઈ. બરાબર, આપણે સમજી લઈએ. હા, પહેલા ધ્યાનથી. કુન એટલે કે હોજા. આ જગતને ખુદાએ બનાવ્યું. બહુ ધ્યાનથી સમજજો. આ સંસાર, આ દુનિયા ખુદાએ બનાવી. કેવી રીતે બનાવી? તો કે છે હોજા. બસ હોજા કીધું અને દુનિયા બની ગઈ. આપણે શું કહીએ છીએ દુનિયા કેવી રીતે બની? ઈત અક્ષર કો દિલ સ્યો મન, અક્ષરના દિલમાં ઈચ્છા થઈ હોજા અને બ્રહ્માંડ બની ગયો. કુરાનમાં શું લખ્યું છે? હોજા કુન કહેતા સાથે આ જગતના અંદર બધી જીવ સૃષ્ટિ ઉત્પન્ન થઈ ગઈ. એને કહ્યું છે એક પ્રકારની પેદાશ. ઓકે. બીજા નંબરમાં કહે છે એક હાથ સે, એટલે એક ખુદાએ એક તનમાં લીલા કરી એને કહ્યું છે એક હાથ સે. તો ખુદા સૌથી પહેલાં આવ્યા અરબની અંદર, મોહમ્મદ સાહેબના તનમાં લીલા કરી એ મોહમ્મદ સાહેબને કહ્યું એક હાથ સે. એકલા મોહમ્મદ સાહેબ, એમને એક હાથ સે કહ્યું. ત્રીજા પ્રકારને કહ્યું 2 હાથ સે. એટલે કુરાનમાં લખ્યું કે ખુદા આવશે, 2 તનમાં લીલા કરશે. ઈસા રૂહલ્લા અને ઇમામ મેદી એ 2 તનમાં લીલા કરવાના છે. એટલે એને લખ્યું છે 2 હાથ સે. આ ત્રીજા પ્રકારની. ચોથા પ્રકારની મૂળ ઇબ્તદાએ, એટલે કે પરમધામ મૂળ મિલાવાથી જેને લઈને આવ્યા એ ચોથા પ્રકારની પેદાઈશ. અને 5મી કઈ છે ખિલકત છે, એટલે કે અક્ષર બ્રહ્મની સુરતાઓ જે જગતમાં આવી એને કહ્યું છે ખિલકત છે. આ 5 પ્રકારની પેદાઈશ. હવે અબ્દુલ રસૂલ તો જવાબ ના આપી શક્યો, પણ આપણે બધા બોલો કે આ 5માંથી આપણે કયા પ્રકારના છીએ? લે, બોલી ગયા તો ભાઈ તમે. મૂળ ઇબ્તદાએ, હા તમે. વાહ, આપણે બધા ક્યાંથી છીએ? મૂળ ઇબ્તદાએ. તો કાજી અબ્દુલ રસૂલને પૂછ્યું કે તું ક્યાંથી આવ્યો? તો જવાબ આપી શક્યા નહીં. કેમ ના આપી શક્યા એ સમજાવું. પહેલું કહ્યું કુન છે, એટલે કે જીવ સૃષ્ટિ. એ કહે છે અમે તો મોમિન કહેવાઈએ, અને મોમિન કોઈ દિવસ જીવ સૃષ્ટિ ના કહેવાય. એટલે 1 નંબર નથી. મોહમ્મદ સાહેબ તો નથી જ, એટલે 1 હાથ સે પણ હું નથી. હું નથી ઈસા રૂહલ્લા કે નથી ઇમામ મેદી, એટલે 2 હાથ સે પણ હું નથી. આ એ છે મૂળ ઇબ્તદાએ, એટલે કે પરમધામથી જે આત્માઓ આવી એ હું છું ખરો. પણ કુરાનમાં લખ્યું છે કે પરમધામથી આત્માઓ એકલી નહીં આવે, એમની સાથે કોણ આવશે? ખુદ ખુદા તાલા, ઈસા રૂહલ્લા અને ઇમામ મેદી એમની સાથે આવવાના છે. તો જો હું એમ કહું કે હું મૂળ ઇબ્તદાએ એટલે કે પરમધામથી આવી છું, તો તરત આ પૂછશે કે એકલી આવી કે તારી સાથે ખુદા ઇમામ મેદી સાહેબ બનીને આવ્યા?
અને આવ્યા 12,000 તો લખ્યા. કયો છું? અને તું એકલી આવી કે તારી સાથે બીજી 12,000 આવી હતી? એ કયો છે? એનો જવાબ આપ. હવે ખબર તો હતી, કહેવાનું મારે એ જ છે કે હું મુલિપ્તદાયી આવી છું, પણ જો એવું કહે છે તો બાકીના પ્રશ્ન જવાબ ક્યાંથી લાવે? એટલે અબ્દુલ રસૂલ પોતાની પહેચાન કરાવી શકતા નથી કે હું કોણ છું. ત્યારે શ્રીજી કહે છે, ભાઈ જવાબ આપો હવે તમે, આ પાંચમાંથી તમે કયા પ્રકારની પેદાઈશ છો? ત્યારે તતફક એ તો એમાં એવું છે ને કે એ આમ નહીં, પછી એમાં આમ છે અને પછી આમ. એટ મિયા तब बलदीवान ने कही, બલદીવાનભાઈ શું કે છે? ए मियाँ એ तुम મિયા, बोल के बात करत हो तुम. હા, બહુ ખોટી વાત કેમ કરો છો? તમને પહેલા જ પૂછ્યું છે કે ચોખ્ખો જવાબ આપજો. એ તો આમ ને એ તો આમ એવું કેમ બોલો છો? પાંચમોથી તમે કયા પ્રકારની પેદાઈશ છો? ચોખ્ખે ચોખ્ખો જવાબ આપો. तब काजी कदमों लगा किया सजदा हक. પતી ગયું. આ પ્રશ્નનો ઉત્તર ખુદ ખુદા સિવાય બીજો કોઈ આપી શકે જ નહીં. તરત ઊભો થઈ શ્રીજીના ચરણોમાં પગે લાગી ગયો. બસ મેં ઓળખી લીધા કે તમે જમાને કા ખાવંદ ઇમામ મહેદી સાહેબ છો. બોલો, એક પ્રશ્નમાં આખો કુરાનનો જાણકાર શ્રીજીના ચરણોમાં આવીને ઝૂકી ગયો. હું કબૂલ કરું છું કે તમે જ ઇમામ મહેદી સાહેબ છો, તમે ખુદ ખુદા તાલા છો, એ હું સ્વીકાર કરું છું. હવે જ્યારે આવું કીધું એટલે ચાચા બલદીવાન કે છે, ઉભો રે મિયા, પાછો તું તો કાલે ફરી જઈશ, સોગન ખા કે તું બોલે છે સાચું બોલે છે. ત્યારે શું કરે? માથે કુરાન મૂકીને શું કહે છે? तब जवाब काज दिया मुसासिर हमारे, પેલે કુરાન માથે મૂકીને કહું છું, जो हम झूठा बोले ही જો હું જુઠ્ઠું બોલું तो यही हमको मारे. કુરાન મને મારે. ए तहकीक जमाने का खाविंद, કોણ છે આ? એ તહેકીક, એ નક્કી જમાને કા ખાવંદ, આ દુનિયાનો માલિક અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ એ અલ્લાહ તાલા પોતે અહીંયા આગળ આવ્યા છે. जो करती शरत અને જે શરત કરી હતી કુરાનની અંદર, મેં ફરદા રોજ આઉંગા, એ ફરદા રોજ આઉંગા, એના વાયદા પ્રમાણે ખુદા તાલા આજે મારી નજર સામે છે. બસ ઝૂકી ગયો અને ચરણોમાં પ્રણામ કરી દીધા. આ ઈમાન, પહેચાન થઈ ગઈ. ઠીક છે ભાઈ. હવે ચાચા બલદીવાન કહે છે, ભાઈ મિયા ભાઈએ તો માન્યું, પણ આ તારા ગુરુ કંઈ એકલા મિયોના પરમાત્મા અલ્લાહ તાલા થોડા છે? હિન્દુઓના ભગવાન તો હશે ને. હવે કે હિન્દુઓના ગુરુઓ એમ કબૂલ કરે કે આ જ પરમાત્મા છે તો હાચું. છત્રસાલ કહે છે, બોલાવો તમારે જેને બોલાવાય એને. ત્યારે 3 પંડિતોને બોલાવવામાં આવે છે. કયા છે? तब सुंदर वल्लभ बद्री और बुलाए पंडितन. સુંદરભાઈ, વલ્લભભાઈ અને બદ્રીનાથ, આ 3 પંડિતોને બોલાવ્યા અને કીધું કે તમારે શ્રીજીના પ્રશ્નના જવાબ આપવાના છે. ત્યારે એ 3 વતીથી નક્કી કર્યું કે મારા બદ્રીનાથ બહુ જ્ઞાની છે, એ બધા જવાબ આપશે. બદ્રીને શ્રીજીની સામે ચર્ચા કરવા માટે બેસાડી દીધા. હવે શ્રીજી બદ્રીને પ્રશ્ન પૂછે છે. तब बद्री ने प्रश्न सुने देखा न. કયા પ્રશ્ન પૂછ્યા? કે ભાઈ બ્રજની લીલા કરવા વાળો અને રાસની લીલા કરવા વાળો એ કોણ છે? અખંડ રાસ ક્યાં થયો? બ્રજની લીલા તો આ ગોકુલ કાળમાં બ્રહ્માંડમાં થઈ. રાસની લીલા કઈ જગ્યાએ થઈ? અને એ અખંડ કેમ કહેવાય? અને એ લીલા કરી કોને? આ પ્રશ્નનો જ્યારે જવાબ પૂછ્યો, બદ્રી કહે છે, ये बात श्री कृष्ण की होए ना बिना भगवान. આ વાત શ્રી કૃષ્ણની, અને એ પ્રશ્નનો જવાબ સ્વયં પરમાત્મા સિવાય બીજો કોઈ આપી શકે જ નહીં. આ દુનિયામાં કોઈની તાકાત નથી કે આ વાતનો જવાબ આપે. આ સામે બેઠા એ જ પૂર્ણ બ્રહ્મ છે, એમના સિવાય કોઈ આ વાતનો જવાબ ન આપી શકે. એને એ વાતને સ્વીકાર કર્યો. आधी रात उपरांत गरो गया बद्री जब. અડધી રાત સુધી આ શાસ્ત્રાર્થ કરી અને બદ્રી ઘેર ગયો. ત્યારે ફરિયાના બધા પંડિતો જાગતા બેસી રહ્યા હતા.
કાં હું જવાબ આપીને આવે છે. જેવો આવ્યો એટલે પૂછ્યું શું થઈ ભાઈ, હાર કે જીત? હારીને આવ્યા કે જીતીને આવ્યા? ત્યારે બદ્રી શું કે છે? कैसी तुम चर्चा करी कैसे दिया जवाब એટલે શું જવાબ આપે, શું ચર્ચા કરી? यथार्थ बोलिया उड़ा दिया ये ख्वाब બદ્રી કે છે મેં તો ભાઈ જે હતું એ હાચે હાચું કહી દીધું. આ જૂઠની વાત મેં કરી નથી. ઉડાઈ દિયા ખ્વાબ એટલે જૂઠ મેં વાત નહીં કરી. મેં તો ત્યાં જે પરમ સત્ય હતું એ પરમ સત્ય કહી દીધું કે આ જ અક્ષરાતીત છે. जब बात रोपी तुम इनकी फिर है तुम्हारा कोई ठोर હવે કે છે બધા પંડિતો ભેગા થઈને કે છે કે હવે કાલથી કના ઘેર ખાવા જશો? આખી જિંદગી આ જૂઠ ચલાવીને તો પેટ પાડ્યું છે. ખબર પડે છે ને? એક સમય એવો હતો કે ગામમાં એક લાડવાયો બમણ હતો આપણા ગામમાં, અને એવું આપણને ભણાયું હતું કે શ્રાવણ મહિનામાં બ્રાહ્મણને જમાડો તો સીધા સ્વર્ગે જાઓ. અને આ બધા પટેલોના ઘેર એ મહારાજના આખો શ્રાવણ મહિનો હવાર હોજ 2 ટાઈમ જમવાનું આમંત્રણ આવતું. અને ઘર વધારે અને દિવસો થોડા તો જે દિવસ રહી ગયો હોય એ સીધું હાલી આવે જઈને, પણ સ્વર્ગમાં પૈસા અમને લઈ જજો. ક્યાં લઈ જવા માટે? યાદ આવે છે? આ નવી પેઢીને ખબર નહીં હોય, આ જૂની પેઢી બધાને ખબર હશે કે એ આપણે આખી કાયમ માટે આખો શ્રાવણ મહિનો ઘેર જમાડતા હતા. હવે એ મહારાજા એને કહી દી કે મન ખવડાવવાથી સ્વર્ગમાં ના જવા લ્યા, તો એ બોલાવો ખરા બીજા વર્ષે. ભાઈ પંડિતો કે છે બદ્રી તે હાચે હાચું કહી દીધું. જિંદગી પર આ જૂઠું બોલીને તો પેટ ભર્યું છે. આ હાચું કહેવાથી તારો છોકરો કેવો ખાવા જશે? ઊંડાપણ કરવાની જરૂર છે, હાચે હાચું કહી દેવાની. હવે અમે તને બીજા પ્રશ્ન બનાવી આપીએ છીએ, એ લઈને જા. ખોટે ખોટા પ્રશ્નો તૈયાર કર્યા. સવારે બદ્રીને લઈને મોકલ્યો કે જા જઈને કહેજે કે હું કાલે સાંજે પૂછવાનું ભૂલી ગયો તો, આનો જવાબ તમે આપો. रात समय उठ के आया बद्री दरबार સવારે દરબારમાં આવ્યો, પહેલા જ અમે છત્રસાલજી મળ્યા. ઓ બદ્રી, વાહ ભાઈ વાહ, બહુ સરસ હો, તું બહુ સારો માણસ ભાઈ. કાલ તે સાચી વાત સ્વીકાર કરી લીધો. બોલો કેમ પધાર્યા હતા? એ કે કાલ તો હું છે ને મને બરાબર યાદ નહોતું રહ્યું, એટલે કેટલાક પ્રશ્નો ભૂલી ગયો તો એ આજે તૈયાર કરીને લાવ્યો છું. લો આનો જવાબ તમે મને અપાવડાવો. છત્રસાલજી જેવા પ્રશ્નો હાથમાં લીધા, એ જ્ઞાની માણસ હતો. પ્રશ્નો હાથમાં લેતા સાથે છત્રસાલ કે છે ભૂંડા, આ બધા પ્રશ્નો તમે ખોટા લાયા છો. શાસ્ત્રોમાં ક્યાંય આવી વાત લખેલી છે જ નહીં. તું ક્યાંથી પ્રશ્નો લઈને આવ્યો છું? ત્યારે છત્રસાલ ગુસ્સે થઈને શું કહે છે? तब उस महाराज को चढ़ी बड़ी रीस ચડી છત્રસાલજીનો. कहीं बुंदेला इन्हें गुरु ना करे कोई न नमावे शीश આજથી કોઈ બુંદેલા રાજપૂત આ બ્રાહ્મણોને ગુરુ નહીં કરે કે કોઈ એમના ચરણોમાં પ્રણામ નહીં કરે. અને એટલે સુધી કે આપણા ઘરમાં કોઈ પણ શુભ પ્રસંગ આવે તો એ દિવસે કોઈ એને બોલાવીને એના હાથે માથે પાગ પણ નહીં પેડે. सुंदर वल्लभ बद्री भले मिले है कलमाही એ સુંદર વલ્લભ બદ્રી ભલે તમે આ કલયુગમાં મળ્યા, પણ તમે પેટાર્થું છો. જૂઠનો વાયદો કરીને તમે ચલવો છો. તમારી વાત બિલકુલ ખોટી છે. જ્યારે આ વાત ચાચા બલદેવાને જાણી એમને પણ હવે વિશ્વાસ આવવા લાગ્યો. હવે 3 વર્ષ થઈ ગયા શ્રીજીને પન્નાજીમાં આવે. આ બધી વાતો થઈ ને એમાં 3 વર્ષ થઈ ગયા છે. 5000 સુંદર સાથને લઈને પન્નાજીની અંદર શ્રીજી 3 વર્ષથી લીલા કરી રહ્યા છે. સૈનિકો અને એના બધા સેનાપતિઓ મંત્રીઓ છત્રસાલના વિચાર કરે છે કે આપણે 5 જણનું ઘર હોય, ઘરમાં 5 મેમ્બર હોય આપણા, તો એ આપણને ઘર ચલાવવાનું કાઠું પડે છે. તો આ 5000 લોકોને ખર્ચો ક્યાંથી આવે છે? રાજ્યમાંથી તો આપણે હાલતા નથી, કારણ કે પન્નાજીનું રાજ્ય કોઈ દિવસે કોઈ સદ્ધર રાજ્ય નહોતું. એટલા રૂપિયા એની પાસે નહોતા કે 5000ની જમાતનો ખર્ચ ઉપાડી શકે.
ત્યારે અંદર અંદર મંત્રીઓ અને સેનાપતિઓ વાતો કરે છે કે આ મહારાજ પાસે કોઈક એવી જાદુગરી બુટ્ટી છે કે લોડામાંથી સોનું બનાવે છે, આ સોનું વેચી અને આ ખર્ચો કાઢે છે. છત્રસાલ પૂર્ણ ઈમાનથી શ્રીજી પાસે જાય છે. એમને તો આ બધી વાતની ખબર જ નથી. એમના કાને વાત પડી ત્યારે જઈને શ્રીજીને કીધું કે હે ધામધની, આ બધા એ વાતો કરે છે, મને ખબર નથી, પણ ખરેખર આ 5,000ની સેવા આવે છે ક્યાંથી? શ્રીજી કે ભાઈ લાલદાસજી, લાવો હિસાબનો ચોપડો. એક પૈસાનો હિસાબ બતાવે કે જોઈ લો. આ પૈસા મેળતાથી રાજારામભાઈ જાંજણભાઈ એમની પેઢીમાંથી રૂપિયા આવે છે અને આ એક રૂપિયાનો ખર્ચો, આ બધો ખર્ચો મારા સુંદર સાથ ઉપર થાય છે. આટલું સાંભળતા તો છત્રસાલના મોતિયા બની ગયા. હું આમને મારા ધામના ધણી ગણું છું. 3 વર્ષથી મેં પૂછ્યું નથી એમને કે ખર્ચો તમે ક્યાંથી લાવો છો? હું પરમધામની આત્મા, બોલો કોણ? હું. આ બધા બેઠા એ કોણ? પરમધામની આત્મા. આટલો બધો ખર્ચો ક્યાંથી આવે છે? આ સેવા ક્યાંથી થાય છે? આ સેવા કોણ કરે છે? મેં તો કોઈ દી જોયું જ નહીં. અને વળી આપણે તો પાણીમાંથી પોરા કાઢીએ, પાણીમાંથી. હા, કોઈની સેવા કરી હોય તો સેવામાં એ પાછા વાંધા દેખાય આપણને. તો આ પરમધામની આત્માઓ છીએ આપણે. આપણા સુંદર સાથે અમેરિકાથી સેવા મોકલી અહીંયા આગળ, મારો વારો આવે ત્યારે મારી સેવા કરજો. બીજા કેટલા અમેરિકા વાળાએ સેવા મોકલી? એક જણે તો મોકલી. સવારે એનો ફોન આવ્યો કે બધા કહે છે કે પરેશભાઈએ સેવા તો મોકલી, પણ કેળો એકલો જ મોકલ્યો, તો ભોગ તો ના મોકલ્યો. અમેરિકાથી ભોગ બને નહીં આગળ મોકલે તમારા કાજી? શું વાતો કરો છો સુંદર સાથજી? જેને કીધું મને ખબર નહીં કોને કીધું એ, પણ એના સુધી આવો સંદેશ પહોંચ્યો. આપણે કોણ છીએ? બ્રહ્મ સૃષ્ટિનું લક્ષણ છે આપણો. આ બ્રહ્મ સૃષ્ટિનું લક્ષણ છે. શરમ આવી જોઈએ આપણને એક શબ્દ મોઢામાંથી કાઢતા પહેલા કે હું શું બોલી રહી છું. વિચાર કરો સુંદર સાથજી. છત્રસાલજી વિચાર કરે છે કે હું કેવી બ્રહ્મ સૃષ્ટિ, હું કેવી આત્મા છું કે 3 વર્ષથી મારો ધામધણી મારા ત્યાં બેઠો છે. હું રાજા કેવડાવું છું અને મેં 1 રૂપિયો સેવાનો આપ્યો નહીં. નથી આપ્યો તો બરાબર, પૂછ્યું નથી મેં આ સેવા ક્યાંથી આવે છે. દુઃખ થયું. ઘેર ગયા, મહેલની અંદર રૂમ બંધ કરી ધ્રુસકે રડે છે. કેવી બ્રહ્મ સૃષ્ટિ છું હું? આ કેવી હું બ્રહ્મ સૃષ્ટિ? મને શું અધિકાર છે બ્રહ્મ સૃષ્ટિ કેવડાવવાનો? બપોર થયા, ભોજનનો સમય થયો. મજલીએ જેને દરવાજો ખખડાવ્યો, દરવાજો ખોલતા નથી. ત્યારે ચાચા બલદીવાને વિનંતી કરી કે કો અમને જમવાનો ટાઈમ થયો, દરવાજો હજી ખોલતા નથી. ચાચા બલદીવાન કહે છે બેટા તને શું તકલીફ છે? દરવાજો તો ખોલ. દરવાજો ખોલે. રડીને આંખો તો લાલ ગુમ સૂજી ગઈ છે. કે શું થઈ બેટા? કે મારે જીવવું જ નથી હવે. હું કેવી બ્રહ્મ સૃષ્ટિ? હું કેવી બ્રહ્મ સૃષ્ટિ છું કે મેં સેવા નથી કરી? શ્રીજી 3 વર્ષથી અહીંયા આગળ છે, સેવા મેળતાથી આવે અને હું રાજા અહીંનો. ધિક્કાર છે મને. ત્યારે ચાચા બલદીવાન કહે છે ભાઈ જો આપણી તિજોરીમાં એટલા રૂપિયા નથી કે આપણે 5,000ની સેવા કરી શકીએ, પણ એક કામ કર, આજુબાજુના જેટલા પણ રાજ્યો છે એ રાજ્યો આપણે જીતી લઈએ અને એમાંથી જે આવક આવે એ આવકમાંથી આપણે સુંદર સાથની સેવા કરશું. એ કે મને મંજૂર છે, લખીને આપો. પછી ફરી જાઉં તો
ચાચા બલદીવાન પાસે કાગળમાં લખી લેવડાવ્યું, એ બાત પક્કી કરકે लिखवाई लई महाराज, लिखवाई लई महाराज। तब सब साथ आए के अरज करी आगे અને श्री ત્યાંથી राज। અહીંયા શ્રીજીના પાસે પહોંચ્યા, ચરણોમાં પ્રણામ કરીને કીધું કે હે દામધની, મારે સેવા કરવાની બહુ જ ઈચ્છા છે, પણ મારી પાસે એટલું ધન નથી, એટલે અમે એવું નક્કી કર્યું છે કે હવે તલવારનું યુદ્ધ નહીં, ધર્મયુદ્ધ કરશું આપણે। ધર્મયુદ્ધ કેમ કેમ થાય કે તમને લઈ અને આજુબાજુના રાજ્યમાં જઈશું, અને ત્યાં આગળ જે રાજા હોય કે બાદશાહ હોય, હિન્દુ હોય કે મુસલમાન હોય, એની સાથે ધર્મ ચર્ચા કરશું, અને ધર્મ ચર્ચા કર્યા પછી જો એ હારી જાય તો એ રાજ્ય આપણા તાબાનું। અત્યાર સુધી લડાઈ શાની થાય? તલવારની। હવે કહે છે તલવારની લડાઈ નથી કરવી, આપણે જ્ઞાનની લડાઈ કરવાની, અને જે રાજ્યો જીતી લઈશું એની આવક આવશે, એમાંથી મારે સેવા કરવાની છે। શ્રીજી કે ચિંતા શું કામ કરે ભાઈ, તારે સેવા જ કરવી છે ને, સેવા જ કરવી છે તારે? એ કે હો, તો કાલ સવારે ઘોડો લઈને આવજે। છત્રસાલજીના ઘોડાનું નામ હતું ભલાભાઈ। સવારે ઘોડો લઈને આવી ગયા। શ્રીજી કહે છે સવારથી નીકળીને સાંજ સુધી તારો ઘોડો જેટલા રાઉન્ડ મારશે, જેટલો વિસ્તાર ફરશે, એટલા વિસ્તારમાંથી હીરા નીકળશે। જા, ઘોડો લઈને નીકળી જા। સવારથી છત્રસાલજી નીકળી ગયા, આખા પદના ક્ષેત્રની અંદર વિશાળ રાઉન્ડ મારી અને સાંજે પાછા આવ્યા। આજે પણ એ ધરતી હીરા ઉગલે છે। સુંદર સાજી રાજી કહે છે સેવા કરવી છે તો ચિંતા ન કરશો, ધન આપવાવાળો હું છું, તમારે માત્ર સેવાનો સંકલ્પ કરવાનો છે। તમે સંકલ્પ કરો, સેવા પૂરું કરવાની જવાબદારી મારી। પણ પહેલેથી જ રોતા રહી ગયા, અમારે તો પોખતું જ નથી, કથી સેવા કરીએ અમે તો પોખતું નથી। રોતા જ આવો છો તો શું થાય? આપણી ભાષામાં તો શું કહેવત કહીએ છીએ આપણે કે રોતો આવે એ મુવાના સમાચાર લાવે। પહેલેથી જ રોતા, ગમે ત્યાં સેવાની વાત આવે એટલે આપણે પણ ચો હશે તે સેવા કરીએ, બસ તો ચોથી સી જ રહે। છત્રસાલ પાસે નહોતા। સુંદર સાજી 5000 માણસોને 2 ટાઈમ જમવું, ઓઢવું, પાથરવું, કપડાં લત્તા, દવા, બીજી બધું જે કંઈ ખર્ચો થાય એ બધો જ ખર્ચો ગણતરી કરો તો કેટલો થાય? આપણે કાલે રવિવારે પૂર્ણાહુતિ કરશું ને, એક ટાઈમ જમાડવાનો ખર્ચો 15-17 હજાર રૂપિયા થશે। આપણે 2 ટાઈમનો કેટલો થાય? એક ટાઈમનો 15 પકડીએ આપણે, ચાલો 2 ટાઈમનો 30,000। એમાં ચા નાસ્તો બધું આવી ગયું, અરે કપડો લગતો એમાં આવી ગયા, બધાને કપડો પહેરાવવાનો તો એમાં આવી ગયો। રોજના 30,000, મહિનાના 3 લાખ, 9 લાખ, 12 મહિનાના 1,08,00,000, 3 વર્ષના 3 કરોડ રૂપિયા ક્યાંથી આયા? મેળતાથી। છત્રસાલજી મારી પાસે પૈસા નથી, તો કે જાન તું ચિંતા કા કરે છે, મફળિયો હારી પાકશી આ વખતે, કર સેવા। સેવા જ કરવી છે ને, સેવા જ કરવી છે, કર સેવા। પણ વાર તો છે જ નહીં, તરાજી કે છે નહીં। જીત જીત ઘોડા પગ ધરે, તિત તિત હીરા હોય। આ હીરા પ્રગટ્યા, જા સેવા કર। સેવા પણ કરી, ધર્મયુદ્ધ પણ કર્યું, બધે ફર્યા છત્રસાલ શ્રીજીને લઈને, અને બધા રાજાઓને હરાવીને એ રાજાઓને પોતાના રાજ્યમાં પણ વિલીન કરી દીધા। हाँ ले लो, ये प्रकरण पूरा करना है। अच्छा। संवत 1743 से अस्वारी करे जब 1743 40માં શ્રીજી પન્ના આવ્યા, અને 43ની અંદર આપ ધામધનીને હાથી પર બેસાડ્યા। છત્રસાલજી આગળ ઘોડા ઉપર અસવાર, આખી સેના લઈ અને હવે
ધર્મ યુદ્ધ માટે શ્રીજી નીકળ્યા છે हस्ती पर चढ़ा के आगे सेना चलाई तब હસ્તી પર ચડાઈ કે આગળ સેના ચાલી છે, શ્રીજીને હાથી પર બેસાડ્યા છે અને હવે ધર્મ યુદ્ધ માટે નીકળ્યા છે. राड खटोल जबलपुर રાજ ખટોલ જબલપુર એક આજુબાજુના રાજ્ય હતા એ બધા રાજ્યોમાં ગયા. હિન્દુઓને હિન્દુ શાસ્ત્રોથી, મુસલમાનોને કુરાન અને હદીસોથી આવો ચર્ચા કરો. અને જો તમે આમને ઇમામ મહેદી, પૂર્ણ બ્રહ્મ, અક્ષરાતીત સ્વીકાર કરતા હો તો આજથી તમે છત્રસાલનું રાજ્ય પદ સ્વીકાર કરો. કારણ કે પેલા રાજ કોનું ચાલતું હતું? ઔરંગઝેબનું. ઔરંગઝેબના રાજ્યમાંથી એ રાજાઓને પન્નાના રાજ્યમાં, છત્રસાલના રાજ્યમાં વિલીન કરતા ગયા. એક કરીને રાજ્ય જીતતા ગયા, આગળ પહોંચ્યા અને ત્યાં આગળ ચિત્રકૂટનો રાજા વસંત સુરખી એ સામે આવ્યો. ધર્મ ચર્ચા થઈ. ધર્મ ચર્ચાના અંતે એને કીધું કે છત્રસાલ, એક વાતનો જવાબ આપ કે અક્ષરાતીત તારા એકલાના કે આખા જગતના? એ કે આખા જગતના. તો કે મારા છે ને કે હા, તો મારે સેવા કરવી છે, મારા ત્યાં મોકલ. હવે કેમ કહીને મોકલે છત્રસાલ શ્રીજીને? પણ ભાઈ મારો ધણી છે, કશો વાંધો નહીં. 1 વર્ષ માટે વસંત સુરખી શ્રીજીને પોતાના ત્યાં લઈ જાય છે. પણ છત્રસાલને થાય છે કે લઈ તો જશે, પણ જો સરખી સેવા ના થાય તો પોતાની રાણીઓ અને પોતાના કુંવરોને શ્રીજીની સેવા કરવા માટે મોકલે છે. 1 વર્ષ ચિત્રકૂટમાં રહ્યા અને ત્યાં આગળ બડા કયામતનામા, છોટા કયામતનામા આ 2 ગ્રંથ વાણી પણ ઉતરે છે. અને એ બંને વાણી એમાં છાપ મારી છત્તાની, છત્રસાલની, એને સમર્પિત કરી અને પાછા ચિત્રકૂટથી પન્નાજી પછી આવી જાય છે. पन्ना कले અને બસ એટલા પૂરા કરી લો. मिट्टू पीरजादा कले હા લે લો. फिर मिट्टू पीरजादे ने पूरी કરી નજર. હવે એક આ દરમિયાન મીઠું પીરજાદા કરીને ઔરંગઝેબની સેનાનો સેનાપતિ હતો. 5000ની સેના લઈને, ફરીવાર સમજજો, 5000ની સેના લઈને એને પન્ના ઉપર ચડાઈ કરી. હવે એ જે રસ્તેથી આવતો હતો, બધાએ પન્નાજી જોયું છે આપણે, બધાને ખબર છે કે ચારે બાજુ પહાડી વિસ્તાર છે, ડુંગરનો વિસ્તાર છે. એક જગ્યાએ એવું બનતું હતું કે 2 બાજુ મોટા મોટા પહાડો અને વચ્ચે સાંકડું નાળિયું. એટલું સાંકડું નાળિયું કે એક સાથે એક જ વ્યક્તિ અંદરથી નીકળી શકે એવું સાંકડી ગલી. 2 બાજુ ઊંચા, સમજાય મારી વાત? સિચ્યુએશન સમજાય છે ને? 2 બાજુ ઊંચા ઊંચા પહાડો અને વચ્ચે સાંકડી ગલી, એમાં એક સાથે એક જ વ્યક્તિ નીકળી શકે એવી સાંકડી ગલીમાં થઈ અને મીઠું પીરજાદા પોતાની 5000ની સેના લઈને નીકળ્યો. તો અહીંયા આગળ જે ગલી પૂરી થાય એટલે મોટો ચોક હતો અને એ ચોકમાં પન્નાના ચમારોનું કંઈક ફંક્શન હતું. લગ્ન હોય કે નાતનો મેળાવડો, એ બધા ત્યાં ભેગા થયેલા હતા. અને આ મીઠું પીરજાદાની સેના લઈને નીકળ્યો. આ લોકોએ જોયું કે હા, દુશ્મન આવ્યું છે. તો એક આવે મારીને બાજુમાં, બીજો આવ્યો મારીને બાજુમાં, 5000ની સેના કપાઈ મરી વગર યુદ્ધ કરે. હવે સમજાય છે? હેરૂન, ફેરૂન અને મૂસા પૈગંબર આ બીજું દ્રષ્ટાંત આપ્યું કે જ્યાં અક્ષરાતીતની લીલા ચાલતી હોય ત્યાં કોઈ ક્યારે પણ વિઘ્ન આવી જ ના શકે. આવી રીતે મીઠું પીરજાદા પણ સેનાની મરાઈ જાય છે. हुई लानत संसार में काफर होने के. અને બધા કાફરો કહેવાયા. હવે ઔરંગઝેબે બીજા રણમસ્ત ખાને 50000ની સેના લઈને ફરી મોકલ્યો કે જા તું હવે પન્નાજી પર ચડાઈ કર. 50000ની સેના આની પાસે, છત્રસાલ પાસે તો એટલી મોટી સેના હતી નહીં. પણ આ સેના ત્યાંથી નીકળી એ દરમિયાન જેટલા સાથે ધર્મ ચર્ચા થઈ હતી એ બધા કાજીઓએ, એ બધા બાદશાહોએ ઔરંગઝેબને પત્રો લખ કર્યા હતા. ક્યાંથી આગળથી લખાયા હતા યાદ આવે છે? રામનગરમાં લખ્યો પુરદલ ખાને. શેખ ખિદરે પત્ર લખ્યો કે ભાઈ પુરદલ ખાનને કહેજો મેં શું જોયા છે અહીંયા આગળ, જમાને કા હાદી. ઇમામ મહેદી સાહેબ પોતે આવ્યા છે. કાજી અબ્દુલ રસૂલ પત્ર લખાયો, લખ ઔરંગઝેબને કાગળ
કે અમે જોયા કે ઇમામ મહેદી સાહેબ અહીંયા આગળ પ્રગટ થયા છે. જેને જેને ઓળખ્યા એ બધા પાસે પત્ર લખાવીને ઔરંગઝેબને મોકલી આપ્યા કે અમે ઇમામ મહેદીને અહીંયા આગળ જોયા છે. આ બધા પત્રો જ્યારે ઔરંગઝેબ પાસે પહોંચ્યા, એને સેનાપતિ તો મોકલે પન્નાજી પર, પણ જોયું કે આ તો સામે તો ઇમામ મહેદી છે. આ રણમસ્ત ખાસ જ્યારે ભલે 50,000 લઈને જાય છે સૈનિકોને, એક જીવતો નહીં આવે. ત્યારે પાછળથી માણસ મોકલ્યો. 7 દિવસની યાત્રા પૂરી કરી ત્યારે રણમસ્ત ખાને પાછો બોલાવી દીધો કે તારે આગળ લડવા પણ જવાનું નથી. જ્યાં અક્ષરાતીત ધામધની પોતાની મહેર કરે ત્યાં કોઈ એમને હરાવી શકે જ નહીં. खत्म करें. હાજી. श्री मोहम्मद कहे सुनो साथ जी, સુંદર સાહેબજી શ્રીજી કહે છે મારી વાત સાંભળો. यह कीमत की बात, આ યકીન વિશ્વાસ કિંમત કી બાત છે કે કોણ કેટલો વિશ્વાસ રાખી અને શ્રીજી સાથે જોડાય છે. વિશ્વાસ રાખો, રાજ્ય તમારી સાથે છે. દૃઢ ઈમાનથી આવી જાઓ. કોઈ દિવસ આ સંસારની કોઈ તકલીફ તમને આવી જ ના શકે. ઇન બાની કી બરકતે દફા હોત સબ બલાએ. સબ બલા, આ સંસારની કોઈ બલા તમને પરેશાન ન કરી શકે. પણ દિલમાં પ્રેમ અને સેવા, વિશ્વાસ, આ 3 વાતનો ભાવ ભરીને સેવા કરજો. જાણું છું આ 30 દિવસ સુધી ફતેપુર સુંદર સાથે ખૂબ સેવા કરી છે. ધન્યવાદ આપ સૌને, કારણ કે વિતકનો મહિનો જ સેવાનો મહિનો છે. આ સાંભળ્યા પછી જો સેવા ના સમજી શકે આપણે તો કશું નથી સમજ્યા. આ સુંદર સાથની સેવા કરવાનો મહિનો છે. બધામાં હોય, જૈનમાં પર્યુષણ આવે ને મુસલમાનોમાં રમજાન રોજા આવે ને શાના માટે? સેવા. આપણા માટે આ સેવાનું પર્વ છે. તન તોડ સેવા કરો સુંદર સાજી, ધનીને વાલા લાગશું આપણે. આ સેવાનો દિવસ છે. જેને જેને સેવા કરી આ ઈમાનની વાત છે. जब आए तुम प्रणामी ने तब की है विख्यात. ત્યારની વાત છે જ્યારે આપણે પન્નાજીમાં શ્રીજીની સાથે પહોંચ્યા હતા ને ત્યારની કે હું આ વાત બતાવું છું કે સુંદર સાથે કેટલી સેવા કરી છે. અપરંપાર સેવા. અષ્ટપ્રહરમાં આપણે આ બધી સેવાને હવે માણીશું કે કેટલી સેવા થઈ છે. અહીં આગળ સુંદર સાથ પન્નાજીની અંદર મારા ધામધનીએ જે બ્રહ્મલીલા કરી, બ્રહ્મલીલા અહીં આગળ હવે પૂરી થાય છે. હવે સુંદર સાથની સેવાઓનો પ્રારંભ થશે. કાલે આપણે મૂળ મિલાવાથી લઈને અહીં સુધી ખેલમાં આવ્યા. મંગલા ચરણ કેવી રીતે ખેલમાં આવ્યા અને કેવી રીતે રદ્ધની આપણને અહીં આગળ આવીને શું લૂંટાઈ દીધું છે એ ગુણ ગાશું અને પછી અષ્ટપ્રહર તરફ જઈશું. આજે આટલું સ્વીકાર કરો. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. श्री मोहम्मद कहे सुनो साथ जी, श्री महामत कहे सुनो साथ जी, यह कीमत की बात, यह कीमत की बात. जब आए तुम प्रणामी ने, जब आए तुम प्रणामी ने, तब की ए विख्यात, तब की ए विख्यात, तब की ए विख्यात. बोलो श्री प्राणनाथ प्यारे की जय. प्रणाम सुंदर साहब जी.